ઠંડીના કારણે પબ્લિક વહેલા થઈ ગયા કાલ તો ઊંઘમાં આમાં જઈએ હા, હા. જીવન વહેલા બરોબર બરોબર તો વેળા છતાં આપણે પતાવી દઈએ. અરે કોઈ દેખવાનું જ નહીં જુઓ કા આ ગામમાં બધું ઠંડી ના કારણે કામ થઈ ગયું કોઈ દેખાતું નહીં આ બાજુ કોઈ દેખાતું નહીં આ પેલી બાજુ કોઈક અવાજ આવે એ બાજુ તો આપણો બાપો ચાલતું લાગે. એમ હા હા આ તો બોર્ડર દેખાય ને ચાલો આપણે એ બાદ જઈએ લાલજી હા એટલે સમાચાર જોવા કે નહીં આ દુનિયામાં કેવું ચાલી રહ્યું કેવું ચાલી રહ્યું? એટલે આ અમેરિકા પેલા તુર્કી પર બોમ્બ નાખે ને ઇઝરાયલ વાળી બીજા દેશ ઉપર નાખે ને પેલું રશિયાએ બોમ્બ નાખે બધા બોમ્બ નાખવા માંડે હા તો તમે તો ખબર જ નહીં હોય કે આ બધી ના ના આપણો મોદી હતો આગળ કોઈની તાકાત નહીં આપણે એક બોમ્બ નાખી તાકાત તો કોઈની નહીં પણ આ તો બધી બાજુ હતા હાલ બધા એકબીજા ઉપર બોમ્બ નાખી રહી આ તો આપણે ક્યાં ટાઈમે ખેતરમાં 4 વાગતા જેવું બોમ્બ આવી પડશે એવું ખબર પડશે આપણે તો ગમે એવો બોમ્બ નાખે ને મોદી તરત કેચ કરી લે આપણે તો એવું તાણ ખરેખર કેચ કરી લે ખરેખર અરે કેચ તો કરતા હશે કેચ કરી લે સાહેબ એનું નરેન્દ્ર નામ મોદી છે એનું નરેન્દ્ર નામ મોદી તો એનું જબરજસ્ત નામ છે તાણ તો વાત સાચી છે આ ગોડાજીઓ તો કઈ ખબર જ નહીં હોય ચોકમ બોમ્બ ફૂટાનું શું થાય બધું તો એને કશી ખબર ના પડે. હા તમને ખબર ગોડાજી ના આપણે કોઈ ખબર નહીં ગોડોજી નો મચાયું અને ખબર હોય ગોડાન તાણ કદી સમાચાર જોવો તો ખબર પડે કે યાર ટીવી જ નહીં જોયું હોય ટીવી કેવા કલા ની આવે TV જ નહીં યાર. હા તાણ ભાઈ ખબર પડે એટલે ચાર્યું લઈને ખેતરમાં યાડી નીકળે તરત હા, તોય ચાલ. ખબર હોય તાણ સવારે શેતમ જવાનું ને હોજે આવવાનું બપોર ભાત આવી જાય કે તાણ કાલ બપોરે એવું ગાતું એ નહીં ખબર હોય એવું તાણ. તાર ખાધું તો લે શું ખાધું તું કારેલા કારેલાની શેક ખાધું તું જો તારે મેં કીધું કે ગોડ હોય ગોડ જ કે વાત સાચી હો અત્યારે તો કરેલો હોય કશી નહીં, તોય કારેલો લાયા રે. હજી કંકુળો કીધો તો આપણે બોન્ડ નહીં ખરા ખરું ખરું હો. સ્પેશિયલ કારેલા આવે આપણે હોય તો એ ભાઈ કશું ના હોય કરેલો કાઠિયાવાડથી આવે આપણે કાળેંગો ખાધો છે એમ કે પેલા તેમ છે ના ના કારેલો કહેતા છે રે ખબર ના પડે ગોડો શું ખબર પડે કારેલા પેલા એ આવે ગોળ ગોળ આવે એ એ તોય ના હોય તો કેવા ઉનાળામાં આવે આવે. ઉનાળામાં આવે રે કરેલો હા એ જ રે અત્યારે ઉનાળો હો એટલે એ રે આપણે પડ્યા છે એટલે હું ઘેર રાખું અલ્યા ગોડા શિયાળો હો અત્યારે ટાઢનો ઠરતો નહીં ખબર નહીં આ પડતી તાપમાન બાટલા બેઠા મિલાયા બી હે. હું માટલામાં મિલે ખાટલામાં મિલ્યો છે બાટલા મિલાયા છે. જો બાટલા મિલાયા. ગોડા આ કરણભાઈ લાલભાઈ કે વાત સાચી હો બધું ટીવીમાં સમાચાર જોતું રહેવું પડે આપણો આપણે ટીવી જ નહીં એનું જોવું વાત સાચી પણ નવરા બેઠા હોય ને તો કદાચ જોવા જઈએ ને તો આપણે થોડું મગજ પણ નવરા પણ ટીવી તો હવે જોવો કે ઘેર બધી વાત સાચી સીટમ ખાલી ભૂંડ જોવું વાત સાચી પણ એવો ટાઈમ કાઢવો પડે સાહેબ હવે તમારે ઘેર હતું ઊભી નહીં પણ આજુબાજુ જઈને જોઈ જાવ ઘડી વાર ચોક હોય તો મારે હવે કાલની સમાચાર તો જોવા પડશે આડોશી પાડોશી જોઈ આવે ઘડી વાર જોઈએ હવે ને ઘડીક વાર આ ઘડીક બે આવીએ ને એટલે જોઈ લઈએ સમાચાર હું નહીં આપણે આખી જિંદગી મજૂરી જ કરવાની પણ થોડી ખબર પડે મજૂરી તો કરવાની જ છે આપણે. તો એ તો શું અને કે માર નામ કે ગોડો અને આયો ભાવ મોડો કેવો શું કરવાનું આ સીધા મોડું થઈ જવું 4 પોટલી ભેગો હોય એટલે પછી કરવું પડે આપણે મોડું જવું પડે હા, એ તમારે જેવું છો આખો દાડો ગામમાં ફર કરવાનું બીજું કોઈ કામ ધંધો નહીં ને મારે મારે તો ફરવાનું જ હોય ને ત્યાં બીજું કરવાનું મારે ગોડા ધૂળ પડી તમારી જિંદગીમાં કાન આવું બધું ખબર રાખો ને કે ખબર નહીં પડે અત્યાર ટાઈમે બોમ્બ આવીને પડશે શું આવશે ને માર ઘેર તો નહીં પડે કે ઓય ભોય બેહજો નેચા ગામમાં પડશે નેચા બેહજો તમે ઉપર હારા નહીં લાગતા નેચા બેહજો મારા ઉપર જ બેહવા જવો ઉપર બી હોતી ઉપર જ બેહો. ઉપર બેહો તો ઉપર જતા રહ્યો ના ના ઉપર તો હજુ મારે 180 વર્ષ જીવવાનું કેટલા 180 શું વાત કરો યાર 180 ફિક્સ તમારું કામ નહીં 180 વર્ષ જીવવાનું 80 ઘાટો તો સારું હોય 80 તો થયા 80 81 81 મું નહીં પડો ના ના હજુ તો 100 વર્ષ રોજ રોટલો ને ડુંગળી ખાતા હોય ને 80 વર્ષની વાત કરો હું રોટલો ને ડુંગળી જી ખાઉં છું ડોસે ખાવા આવતી ને જે ખાતા હોય એટલે હજી ખાતો તો આવું અકોડા થઈ ગયો વાત સાચી હો. રોજ 250 ગ્રામ જી ખાઉં 250 ગ્રામ જીવ ખાઉં તમે તમારી જિંદગીમાં નહીં પાડી હોય જી ખાતો ના ધોગલા જેવો સીધો થઈ ગયો હોય સાચી વાત સીધો ને હું કડક જ છું આ તો મારે પહેલે ટેવ આવી છે આ બટાકો કાઢેલો એ એટલે કાકા રોમ રોમ રામ રામ, નમસ્તે નમસ્તે. બધા વડીલો તાપવા બેઠા હા? હા ટાઢ પડો તે તાપવા હા બેઠા તમે તાપો થોડું હા આ છોકરા બે હાથે જે બેહવા દે ભાઈ. મોટા છોકરા બે હાથે જે ભાઈ આટલે બેઠા છે તમે આટલે બેહો ભાઈ બેહો બે બટી
આ ઠેલો ચોપડો બોપડો લઈને શું લઈને ફરો હતા અડધી રાતે? આ ટાટ છે પોડા. ભાઈ અમે ઘેર બધા મળવા આવ્યા છીએ, પણ આ ટાઢમાં મહેલામાં તો બધા વાંકી વાંકીને ઉઈ ગયા. એટલે તમને બધાને જોયા 10 જણનું ટોળું, એટલે હું હેડો તો આ બધાને મળી લઈએ, એટલે ઘેર બધાને મળીએ. એવું એમ ને? કેમ મળવા છે? અમે સંઘમાંથી આવીએ RSS એટલે જગ્યા કરો છું. બરોબર, તમે આવો ભેથી ગયો. એટલે RSS નહીં આવીએ. RSS એટલે શું કહેવાય? તે બાઇક ની RC બુક હા, એમાં આવતા છે. અરે આરસી બુક ને RSS ના કહેવાય, આ તો RSS છે. હા, વડાજી, તમે યાર એ નહીં હોય. આ ઉતરિયાણ હતી ને RSS દારૂ લઈને આવ્યા છે. હા, એનું લઈને આવ્યા છે. હા, ઉત્તરાયણ છે, એનું લઈને આવ્યા તમે. ના ભાઈ, વડીલો તમને હજુ આની વિશે ખબર નહીં. જો આ છે ને ચિત્ર, ચિત્ર તો સારું છે. ભગવાન પડેલા એમાં તો. આમ જો અજવાળે એટલે બધું દેખાય. સરું ચિત્ર. હા, ભારત માતાનું ચિત્ર. હા, ભારત માતાને તો ઓળખો કે નહીં ઓળખતા? ભારત માતાને ઓળખો હો ને? તો બસ આપણા દેશ ભારતમાં RSS એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સંસ્થા ચાલે છે, એક સંગઠન. આપણા ગામડામાં જે મંડળ ચલાવીએ ને એવું આખા દેશમાં એક મોટું સંગઠન ચાલે. અને એ RSS ના 100 વર્ષ પૂરો થયો 1925માં. આપણા એક ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવાલ એમને એની સ્થાપના કરી હતી જ્યારે આ દેશમાં અંગ્રેજો હતા ને એ વખતે. બસ એ સંગઠનનો 100 વર્ષ પૂરો થયો એટલે આ વખતે RSS આખા દેશમાં ભારતમાં કાર્યક્રમ બનાવ્યો કે ભાઈ દરેક ઘર દરેક હિન્દુના ઘેર મળવા જવું. અમે મળવા આવ્યા તમને. લાલાજી, આ તો યાર આપણા જન્મ પહેલાનું 100 વર્ષ પહેલાનું હોય યાર. તોય આપણે તો કશું આપણે એના વિશે જાણતા જ નહીં. બરોબર ના, પણ હીરે આયા છે તો આપણે કોઈક બે શબ્દો કહેવો. હો એટલે એ ભૈયા એટલે આપણે બધું પૂછી લઈએ. આપણે તો કઈ ખબર જ નહીં. આ તો એમ પૂછીએ બીજું વધારે આગળ. હવે શું આવો આમાં તો બીજું કયો ને આગળ હવે સમજાવો ને. RSS માં બીજું શું આવે? શાના માટે ચાલે આ સંસ્થા? આ આપણા દેશમાં એક આ હિન્દુ સંગઠન છે અને આપણા દેશમાં લોકોમાં રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્ર પ્રેમ ઊભો થાય અને આપણે બધા રાષ્ટ્રનું કામ કરીએ અને રાષ્ટ્ર મજબૂત બને એના માટે આ સંગઠનનું કામ છે. અને આ વખતે 100 વર્ષ પૂરો થયો એટલે દરેક ઘેર જઈ અને પંચ પરિવર્તનનો સંદેશ આપવાનો. પંચ પરિવર્તન એટલે 5 બાબતો. પહેલી કઈ? સામાજિક સમરસતા. સામાજિક સમરસતા એટલે આપણા ગામ છે, ગામમાં દરેક સમાજના લોકો રહેતા હોય ને એમાં બડા ભેદભાવ રાખતા હોય. કોઈ ઊંચું, કોઈ નીચું, કોઈ જોડે ના બેહવા દે, કોઈ એના ખાટલામાં ના બેહવા દે, કોઈ એના ઘેર ના જાય. આવા ભેદભાવ રાખતા હોય તો એ ભેદ ભૂલી અને આપણે બધા જોડે બેસી અને વિચારવાનું. કોઈ સારી પ્રવૃત્તિ કરવાની, કોઈ યજ્ઞ હવન કરતા હોય તો એ કરવાનું, ભજન કરવાનું અને સાથે જમવાનું. આનું નામ સામાજિક સમરસતા. તમારા ગામમાં એવું કોઈ હે ભેદભાવ વાળું? હવે અમારે તો એવું ચાલે જ છે. અમારે તો અમે ઊંચી જાતિ ના હવે પેલા અમારા ખાટલામાં ના બેવા દેતા હોય એવા ઘેર અમે છે ખાવા જઈએ. એવું ના ચાલે. અમે ઊંચ નીચ આપણે માણસે ઊભું કરેલું હોય. માની લો કે તમે બીમાર પડ્યા હોય, તમારામાં લોહી ઓછું હોય અને તમને લોહી ચડાવીએ તો કનું લોહી હે ખબર હે તમને? તો તમે જેનો નીચી જાતિનો ગણો એનું જ લોહી હોય તો એનાથી તમારું જીવન મળે કે ના મળે? હા, તો પછી લોહી લાલ છે એમાં કોઈ ફેર નથી તો આપણે કઈ રીતે ભેદ ઉભો કરી ગઈએ? તો હવે આ બાબતો, આ સમય બદલાણો, આ બાબતો ભૂલી જવાની. આપણે બધાએ જોડે બેસવાનું, જોડે બેસીને વિચારવાનું અને એક સારો સંદેશો આપણા ગામને મજબૂત કરીએ અને પછી રાષ્ટ્રને મજબૂત કરીએ. એનું નામ સામાજિક સમરસતા. સાચી વાત સમજવા જેવું. બીજી વાત આવી આપણી પર્યાવરણ સંરક્ષણ. આપણે જે હવા લઈએ છીએ ને એ હવા ઝેરી થાય તો આપણી દશા કેવી થાય? તમને પેલું ચડાવવું પડે ને ઓક્સિજન. હા, એ ક્યારે ચડાવવું પડે? દવા ઝેરી હોય, ઓક્સિજન મળતો ના હોય તો એ ના થાય એના માટે આપણે પર્યાવરણની જાળવણી કરવી. પર્યાવરણની જાળવણી એટલે ઝાડ વાવવાનું.
અમે તો ઝાડ કાપીએ પણ હવે શું કરવા કાપો? આંકડો કરવા અને મજૂરી ટ્રેક્ટર ભરાઈ દઈએ અમે તો કાપી. પૈસા મળે અમને તો લાકડોના એટલે અમે તો વેચી મારીએ કાપી હા, પણ કાપી. બીજી મજૂરી કરો ને, ઝાડ શું કરો ઓછો કરો. તમે એક કાપો તો 10 ઝાડ વાવો, આ તમારી ફરજમાં. હા. જો આપણે એક ઝાડ કાપીએ તો આમાં 10 ઝાડ વાવવા પડે અને એને ઉછેરવા પડે તો પર્યાવરણ હચવાઈ રહે. નહીતર જો ઝેરી હવા આવશે પછી વરસાદ નહીં આવે ટાઈમે, ચોમાસામાં તમે ખેતી કરો કે નહીં કરતા? હો, હો. વરસાદ ના પડે શું થાય? કશું ના થાય. તો પછી વરસાદ સારો થાય અને વધુ વરસાદ આવે ને એના માટે આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવું જરૂરી છે. બીજું, આ પર્યાવરણને નુકસાન કોણ કરે? પ્લાસ્ટિક. હવે પ્લાસ્ટિક બંધ કરો તમે. કોથળીઓ પ્લાસ્ટિકની વાપરવાની, પેલા લગ્ન પ્રસંગોમાં સાસનો ગ્લાસ નહીં આપણે વાપરતા પ્લાસ્ટિકનો, એ બંધ કરો. આ બધું પ્લાસ્ટિક આપણે બંધ કરીશું ને તો પર્યાવરણને નુકસાન ઓછું થશે. પ્લાસ્ટિકને જો બાળી શકાતું હોય, બળતું નહીં કે ઓગળતું નહીં. હા, ઓગળી જતું હોય તો વધુ ના આવે, એ તમારી જમીનને નુકસાન કરે. એટલે પર્યાવરણ બચાવો, આ બીજું પરિવર્તન છે. બીજી વાત, કુટુંબ પ્રબોધન. કુટુંબ પ્રબોધન એટલે કુટુંબને ભેળું રાખવું, ભાઈઓને ભેળા રાખવા, ભાઈઓ જોડે ભેગા બેસવું, એનું નામ કુટુંબ પ્રબોધન. અત્યારે તો ભાઈઓ જ ભેગા નહીં રહેતા તો કુટુંબ ચોય ભેગું થાય. કેમ ના થાય? આજે શહેરીકરણ આવ્યું એટલે શહેરના કારણે આપણો કુટુંબ નાનો થઈ ગયો. પેલા મોટો કુટુંબ હતો, ભાઈ વડીલ, પેલા મોટો કુટુંબ હતો એટલે તમે ખેતી કેવી કરતા? જબર ખેતી કરતા પહેલા. મજૂરોની જરૂર પડતી. ના હાથે બધું કરી દે. કેટલા માણસ હોય ઘરમાં? ઘરમાં તો 2-3 જણા હતા બધું કામ થઈ જતું. એમ નહીં, પણ કુટુંબ તો મોટું હોય ને, સંયુક્ત કુટુંબ. કુટુંબ દાદા દાદી કાકા કાકી, હા, એટલે એવું. મોટો કુટુંબ હતો એટલે કોઈ કોમ તો આમ ઊભું રહે. ના કોમ ઊભું અને ના અત્યારે તમે પતિ એકલો હોય તો કોમ ઊભું રે મજૂર ખોળવો પડે ને. ખોળો તો બસ તારા કુટુંબો નાનો થઈ ગયો એટલે આપણને, આપણો ધંધો ખેતી એટલે પહેલી આપણને ખેતીની તકલીફ પડવા. અને આજે બીજો, જો આજે 2 પેઢીઓ જોડે બેસતી નહીં. તમારા બાપા ખાવા બેઠા હોય તો છોકરો બહાર જતો રહે, છોકરો ખાવા બેઠો હોય તો બાપા બહાર જતો રહે. બરોબર, આવી વસ્તુ થઈ જાય એટલે કુટુંબ તૂટી ગયા. આપણા સ્વાદ પડે જમીએ, જમ્યા પછી બધા જોડે બેસીએ, સુખ દુઃખની વાતો કરીએ. જૂના વખતમાં આપણા ઘેડા આવું કરતા, ખાઈ અને એક મંદિરના ઓટલા બેસતા, બધા ભાઈઓ ભેગા થઈ સુખ દુઃખની વાતો કરતા. કોના કારણે કુટુંબ મજબૂત રહેતું. તો આપણે બધા ભાઈઓ એવું કરવાનું. હવે આ તમે આજે તાપવા બેઠા કે નહીં બેઠા? શું વાતો કરો તમે? અમે તો ગપ્પો મારતા હતા ખાલી. ગપ્પા નહીં મારવાનો, એકબીજાના સુખ દુઃખની વાત કરવાની. ખેતીનું પૂછવાનું કે ભાઈ તારે ખેતી કેવી ચાલે છે, એને શું તકલીફ છે. આ કુટુંબ પ્રબોધન આપણે જેટલું રાખીશું, જેટલું કુટુંબ બેસતું થશે ને એટલું આપણે મજબૂત થઈશું. અને કુટુંબ મજબૂત થાય એટલે ગોમ મજબૂત થાય, ગોમ મજબૂત થાય એટલે દેશ મજબૂત થાય. બરોબર ને? સાચી વાત છે હો. વાત તો સાચી. ત્રીજું પંચ પરિવર્તન એટલે સ્વ આધારિત જીવન. સ્વ આધારિત જીવન એટલે શું? એવું તમને વાત સમજાવું કે જેને આપણે આત્મનિર્ભર કહેવાય. ભાઈ, ભાષા, ભૂષા, ભજન, ભોજન, આ બધામાં સ્વનો આપણને ભાવ દેખાય. એને સ્વ આધારિત જીવન એટલે કે આત્મનિર્ભર બનવાનું. અને આપણી ટૂંકી વાત કરીએ તો સ્વદેશી, જે સ્વદેશી વસ્તુ આપણે વાપરીએ ને એટલે એ સ્વ આધારિત કહેવાય. માન લો તમારા ગામમાં મોચી બૂટ બનાવો, ચંપલ બનાવો, પછી પેલું લુહાર દાતરડું બનાવે, પછી કુંભાર તમારા દિવાળી પર દીવડા માટેના કુડાયો બનાવે. તો આ વસ્તુઓ એમની જોડેથી ખરીદવાની, કોઈ કંપનીમાંથી કે મોટી દુકાનમાં જઈને નહીં ખરીદવાની. આપણા ગામમાં જે વસ્તુ ઉત્પન્ન થતી હોય એ જ આપણે વાપરવાની. એટલે એ સ્વદેશી કહેવાય. સ્વદેશી વાપરવાનો આપણે આગ્રહ રાખીશું તો આપણું સ્વ આધારિત જીવન બનશે અને આપણે બધા આત્મનિર્ભર બનીશું. આપણા ગામની અંદર જે કારીગરો બનાવતા છે એ પણ સુખી થશે. અને તમે તો અત્યારે ઓનલાઈનનો જમાનો, તમે ઓનલાઈન કરશો તો કંપનીઓ મોટું ફંડિંગ ભેગું કરશે. કંપનીઓ તમને મદદરૂપ થવા નહીં આવે, ગામનો કોઈ પણ વ્યક્તિ તમને મદદ કરશે. એટલે કંપનીઓનો મોહ નહીં રાખવાનો. આપણે એક જ નિયમ, સ્વદેશી પાળો, સ્વદેશી સ્વદેશી. આપણા ગામમાં જે વસ્તુ બને એનો ઉપયોગ કરવાનો. એટલે એ રીતે આપણે બધાએ એમાં હું એકલો નહીં, મારી, તમારી ને આપણા બધાની એક આત્મનિર્ભર બનવાની ભાવના, એનું નામ સ્વ આધારિત.
સાચી વાત છો ભાઈ. હવે આ બધું ઓનલાઈન મંગાવતા ને ગોડાજી. ફોનમાં ના મંગાવાય. ટીવી ની ખબર પડતી નહીં ઓનલાઈન હું મગાવશે હું તો છે અહીંથી મંગાવું યો છોકરો રોજ પાર્સલ લેવા જાય, ઓનલાઈન જ મંગાવે બધું. હવે આપણે બધું ગોમમાં જ લેવાનું, બરોબર? છોકરો ફોનમાં મંગાવા ખરા બધું ઓનલાઈન. ના પાડ દેવાની હોય ને. ના પાડી દેવાય. ગોમ્બઈ ઘાટી મેલ છે ઓરાગ્યું. ના ના હવે પાંચમું પરિવર્તન, જે પંચ પરિવર્તનનું પાંચમું પરિવર્તન એટલે નાગરિક કર્તવ્ય બોધ. પેલું કર્તવ્ય ધર્મેન્દ્ર નું પિક્ચર આવી ગયું. પિક્ચરની હું વાત નથી કરતો. કર્તવ્ય એટલે આપણી ફરજ આવે. આપણા દેશની અંદર જે આપણું બંધારણ ખરું કે નહીં, એ બંધારણની અંદર જે કાયદાઓ બનાવ્યા એ કાયદાઓનું પાલન કરવું, બંધારણ પ્રમાણે આપણા દેશમાં રહેવું, એ આપણું કર્તવ્ય, બીજું નહીં. અને ફિલ્મની વાત કરી અને રાષ્ટ્રીયની આપણું જે દેશ ખરો ને, આ માની લો કે આ દેશની અંદર જે આપણી સંપત્તિ, જે રાષ્ટ્રની સંપત્તિ, એનું રક્ષણ કરવું, એનું સંરક્ષણ કરવું અને એની જાળવણી, એ આપણી એક આ ભારત દેશના નાગરિક તરીકે આપણી ફરજ છે. અને એ વસ્તુ પેલો કરશે એવું નહીં, હું કરીશ, મારાથી શરૂ કરીશ, મારા કુટુંબથી શરૂ કરીશ અને મારા ગામથી શરૂ કરાવીશ. આનું નામ નાગરિક કર્તવ્ય. સાચી વાત છે હો. આજે કરીશું, આપણે જ ચાલુ કરીશું આપણે. આપણું કર્તવ્ય, બરોબર ને? બરોબર. હા ભાઈ ગોડાજી, મને તો ખબર પડી. બસ સ્ટાર્ટ. RSS એટલે હું? RSS કોમ હું કરે ગામડા દેશમાં? એ વાત સાચી કરી તમે અને જાણવી જરૂરી છે. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે એને ટૂંકમાં RSS કહેવાય, બરોબર? હવે આ એક કાર્યકર્તાઓ તૈયાર કરી રહ્યું, દેશભક્તો તૈયાર કરી રહ્યું અને રાષ્ટ્રપ્રેમીઓ તૈયાર કરી રહ્યું, જેનામાં રાષ્ટ્ર ભાવના પ્રબળ બને એવો પ્રયત્ન કરી રહ્યું. અને જે સ્વયંસેવકો તૈયાર થાય ને, એ આપણા દેશમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે, કુદરતી, માની લો કે પૂર હોનારત આવે, બરોબર, પછી ધરતીકંપ આવે, આ કોઈ વાવાઝોડું આવે, આવી કોઈ કુદરતી હોનારતો આવે, એ વખતે કોઈ બચાવવાળું તો જોઈએ જ ના જોઈએ. તો એ વખતે આપણા દેશના લોકોને આ RSS સંઘના કાર્યકર્તાઓ પોતે રાત દિવસ પોતાના જાનના જોખમે આપણા જે ભાઈ બંધુઓ ફસાયેલા હોય, જે અસરગ્રસ્તો હોય, એમને ખાવાનું પહોંચાડે, એમને પ્રાથમિક સારવાર પણ આપે, દવાખાના સુધી લઈ જવાના તો પણ લઈ જાય, ખડે પગે રાત દિવસ એમની ચોકી પણ કરે અને બધાને એમનું જીવન પ્રભાવિત થયું હોય ને, એમના જીવનના સ્વરૂપ બનવા માટે આ કાર્યકર્તાઓ રાત દિવસ મજૂરી કરતા હોય. સાચી વાત છે. અને વડીલ, આ RSS ને તો કોમ તો બહુ સારું કરે, બરોબર, પણ અમારે હવે એમાં જોડાવવું હોય તો શું કરવાનું? એના માટે જુઓ, તમારા ગામના કોઈ ભાઈ કહો તો અમારો કોઈ ભાઈ બૌદ્ધિક લેવા આવતો હોય એવો કોઈ ભાઈ હોય કે જે શાખા લગાવી અને શાખા શરૂ કરી શકે, કોઈ ના આવતું હોય તો અમે તાલુકાના કાર્યાલયમાં જાણ કરીશું. ત્યાંથી એક ભાઈ આવશે, તમારા ગામમાં શાખા લગાવશે અને શાખા દર ગુરુવારે એટલે કે દર અઠવાડિયે એક વાર નક્કી કર્યો હોય, જેને સાપ્તાહિક શાખા કહેવાય, એ સાપ્તાહિક શાખામાં બધાએ જવાનું 1 કલાક માટે. એટલે વડીલ એમાં નાના છોકરો જઈએ કે ભાઈ અમારા જેવા ડોહાઈ જઈએ કે? ના, એમાં બધાય જઈએ કે તમે એક વખત શાખામાં જવાની શરૂઆત કરો, નાના બાળકો જાય, યુવાનો જાય, વડીલો પણ જઈ શકે, ત્યારે તો સમરસતા ઊભી થાય ને. શાખામાં બધા જોડી બેસીએ તો સમરસતા ઊભી થાય ને. તો તમે ત્યાં જાઓ તો તમને ત્યાં રમત પણ રમવા મળે અને અમુક વ્યવહારિક આપણને જ્ઞાન ના હોય તો પણ મળે, બૌદ્ધિક જ્ઞાન પણ આપણને સમજવા મળે, સારી વાતો અને રાષ્ટ્રપ્રેમની વાતો થાય તો ત્યાં બધાને મજા પડી જાય એવા વિષયો હોય છે. આપણે છોકરો હવે દર ગુરુવારે આપણા જે આ ટાઈમ કીધો એ ટાઈમે આપણે પહોંચી જવાનું શાખામાં, બરોબર? તો આડાવડા રખાવાનું બંધ કરી દો અને આમાં ધ્યાન આલો, આ આપણા માટે સારું છે. રાજુભાઈ આપણે લખાઈ દઈશું નામ. હવે લખાઈ દે, ગુરુવારે આપણે પહોંચી જઈએ. પહોંચી જશે. બધા મિત્રોને નમસ્કાર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ નિમિત્તે અમે બંને ભાઈઓ આ એક બધાનો સંપર્ક કરવા માટે નીકળ્યા છીએ અને તમારા બધાનો અમને પરિચય થયો, તમારા બધાની ઓળખાણ થઈ, એ બદલ સર્વે ભાઈઓનો નમસ્કાર. તમારા બે ભાઈઓનો બહુ ખૂબ ખૂબ આભાર કે અમને આ બધું સંઘ વિશે આટલું બધું સમજાયું. અમને તો કશું ખબર જ નથી. અમે તો રોજ આવે રાતે બેસતા ને તાપતા ને ગપ્પા મારતા ખાલી, બરોબર? આ દેશમાં આ સંઘ શું કામ કરે છે અને શું ચાલી રહ્યું તો અમને ખબર જ નથી. તમારે બે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર બધા વતી.
ભારત માતા કી જય વંદે માતરમ. નમસ્કાર. ભારત માતા કી જય. આજે ભારત દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને 100 વર્ષ પૂર્ણ થતો શતાબ્દી રૂપે આખા દેશમાં હર ઘર હિન્દુ સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. તો એના અંતર્ગત અમે અમારા સાથીદાર મિત્રો સાથે જે આરએસએસે પંચ પરિવર્તનની વાત કરી, એ પંચ પરિવર્તનના ઉદ્દેશો દરેક લોકો સુધી પહોંચાડવા માટે અમે આ એક વિડીયોનું માધ્યમ બનાવ્યું છે. અને પંચ પરિવર્તન એ લોકોને સમજણ પડે એ હેતુથી અમે સમજાવવા પ્રયત્ન કરીશું. આ વિડીયો બનાવવાનો હેતુ ફક્ત ને ફક્ત રાષ્ટ્રવાદ માટેનો, રાષ્ટ્રવાદની વાતો લોકો સુધી પહોંચે એ પૂરતો જ હતો. એ સિવાય અમારો કોઈ ઉદ્દેશ નથી.